નમસ્કાર, આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું અર્જુન ચુડાસમા, આઈટીઆઈ ભાવનગર, ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વેલ્ડર અંતર્ગત ઇન્ટ્રોડક્શન ટુ GMAW ઇક્વિપમેન્ટ્સ, એસેસરીઝ એન્ડ અધર્સ નેમ્સ ઓફ ધી પ્રોસેસ MIG, MEG, CO2 વિશે આપણે જાણીશું. GMAW, તો GMAWનું ફૂલ ફોર્મ છે ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ. તે આપણે જે નોર્મલ આર્ક વેલ્ડિંગ કરીએ છીએ એના કરતાં અલગ છે. GMAWમાં આપણે શિલ્ડિંગ ગેસ યુઝ કરીએ છીએ અને જ્યારે નોર્મલી આર્ક વેલ્ડિંગમાં આપણે ફ્લક્સ કોટ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીએ છીએ. તો GMAWમાં ગેસને જે આવે છે બરાબર, તો એને આપણે શિલ્ડિંગ ગેસ તરીકે યુઝ કરીએ છીએ. તેમાં વાયર ઇલેક્ટ્રોડ હોય છે જે કન્ઝ્યુમેબલ હોય છે બરાબર. તો એનું આપણે વિગતવાર આગળ આપણે પ્લાન્ટનું જોઈએ છીએ. પ્લાન્ટ જોઈએ કે ભાઈ એનું સેટઅપ કઈ રીતે છે એ તમને હું સમજાવું. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ આપણે GMAWનું આખું પ્લાન્ટ સેટઅપ છે. તેમાં કયા કયા ઇક્વિપમેન્ટ્સ ને એસેસરીઝ યુઝ થાય છે તે આપણે વિગતવાર સમજશું. સૌ પ્રથમ છે વેલ્ડિંગ ટોર્ચ. વેલ્ડિંગ ટોર્ચ, તો વેલ્ડિંગ કરવા માટે જે ટોર્ચ યુઝ થાય છે તેને આપણે વેલ્ડિંગ ટોર્ચ કહીએ છીએ. શિલ્ડિંગ ગેસ, શિલ્ડિંગ ગેસ એ સિલિન્ડરમાં હોય છે. શિલ્ડિંગ ગેસનો ઉપયોગ આપણે વેલ્ડને સુરક્ષિત રાખવા માટે શિલ્ડિંગ ગેસનો ઉપયોગ થાય છે. ગેસને સિલિન્ડરની ઉપર ત્યાં પ્રેશર રેગ્યુલેટર લગાવેલું હોય છે જે સિલિન્ડરમાં રહેલા ગેસને કંટ્રોલ કરે છે તેમજ ઓછા વધતા પ્રમાણમાં એને પ્રવાહ કેટલો આપણે જોઈએ છીએ તે પ્રમાણે એને રેગ્યુલેટ કરે છે. ત્યારબાદ છે વાયર ફીડર. આપણે વાત કરી તે પ્રમાણે કે GMAWમાં કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ હોય છે જે વાયર ટાઈપમાં હોય છે. તે એની આખી વાયર ફીડર મિકેનિઝમ છે. તેમાં આપણે અલગથી આગળ આપણે તમને બતાવશું. ત્યારબાદ છે એનું પાવર સોર્સ. પાવર સોર્સ એક ટાઈપનું વેલ્ડિંગ મશીન છે બરાબર. તો એ આપણે GMAWમાં જે પાવર સોર્સ હોય તે પણ આપણે આગળ સ્લાઇડમાં સમજશું. ત્યારબાદ છે એની કુલિંગ સિસ્ટમ છે. તે મોટાભાગે એર કુલ્ડ અથવા વોટર કુલ્ડ પણ હોઈ શકે છે. GMAWમાં જે ઇક્વિપમેન્ટ્સ વપરાય છે તેનું લિસ્ટ આ મુજબ છે, જેમાં અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ છે જેમ કે પાવર સપ્લાય જે આપણે ફિગરમાં જોયું હતું અને આગળ પણ આપણે સમજીશું કે પાવર સપ્લાય શું કામ કરે છે. ત્યારબાદ આવશે વાયર ફીડ મિકેનિઝમ જે GMAWમાં કન્ઝ્યુમેબલ વાયર ઇલેક્ટ્રોડ હોય છે તેના માટેની ફીડિંગ સિસ્ટમ છે. તે આપણે આગળ સ્લાઇડમાં સમજશું. ત્યારબાદ આવે છે વેલ્ડિંગ ગન જે વેલ્ડિંગ કરવા માટે આપણને ઉપયોગી છે. ત્યારબાદ છે શિલ્ડિંગ ગેસ સિલિન્ડર કંટ્રોલ સિસ્ટમ જેમાં રેગ્યુલેટર અથવા ફ્લોમીટર લાગેલા હોય છે તે વિશે આપણે સમજ મેળવશું. ત્યારબાદ છે ગ્રાઉન્ડ ક્લેમ્પ અને કેબલ. તો કેબલ જે છે વર્કપીસ સાથે જોડેલો છે અને જે આપણે જે અર્થિંગ ક્લેમ્પ છે તે પણ પીસ સાથે જોડેલો હોય છે. ત્યારબાદ આવશે ફ્લો મીટર અને રેગ્યુલેટર. તો એનું આપણે વિગતવાર આગળની સ્લાઇડમાં સમજીશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પાવર સપ્લાય બરાબર. તો પાવર સપ્લાયમાં જનરલી 200થી 250 એમ્પિયર સુધીના કોઈ પણ સ્થિતિમાં વેલ્ડિંગ કરવા માટે પાવર સપ્લાયનો ઉપયોગ થાય છે. તેમાં રેક્ટિફાયર અથવા જનરેટર મોટર સેટનો ઉપયોગ થાય છે અને તે પણ કેવા આપણે કોન્સ્ટન્ટ વોલ્ટેજ સપ્લાય કરી શકીએ તેવા વેલ્ડિંગ મશીનનો ઉપયોગ થાય છે. તો પાવર સપ્લાય શું કરે છે કે પાવર સપ્લાય એક આખી સાયકલ પૂરી કરે છે. જેમ કે પાવરના નેગેટિવ અને પ્લસ બે નોબ હોય છે. એમાં કરંટ આમાં નેગેટિવથી પોઝિટિવ તરફ પસાર થતો હોય છે એટલે આને આપણે રિવર્સ પોલારિટી પણ કહીએ છીએ. મોટાભાગના GMAWમાં DCEP ડાયરેક્ટ કરંટ ઇલેક્ટ્રોડ પોઝિટિવ ટર્મિનલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે એને જોશું આપણે વાયર ફીડ મિકેનિઝમ. વાયર ફીડ મિકેનિઝમમાં એક તો આપણે વાયર સ્પૂલ લાગેલો હોય છે. વાયર ફીડ મિકેનિઝમની સિસ્ટમ શું કરે છે કે વાયર જે છે તે વેલ્ડિંગ ગન હોય ત્યાં સુધી પહોંચાડવાનું કામ વાયર ફીડ મિકેનિઝમ સિસ્ટમનું હોય છે. તેના આપણે અલગ અલગ પાર્ટ્સ જોઈશું. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો વેલ્ડિંગ વાયર જે વાયર સ્પૂલમાંથી આવે છે એને આપણે વેલ્ડિંગ વાયર કહીએ છીએ, જે
કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ હોય છે. ત્યારબાદ અહીંયા જે છે એ વાયર સ્પૂલ. તો વાયર સ્પૂલમાંથી જે વેલ્ડિંગ વાયર જાય છે બરાબર, એ ડાયરેક્ટ વાયર ફીડ મિકેનિઝમ જાય છે. ત્યાં અહીંયા તમે જોઈ શકો છો ઇનલેટ વાયર ગાઈડ, એટલે જે વાયર સ્પૂલમાંથી જે વાયર વેલ્ડિંગ વાયર આવે છે તે ઇનલેટ વાયર ગાઈડમાં જાય છે. ત્યારબાદ ત્યાંથી ડ્રાઈવર રોલર્સ હોય છે, જે આ બંને તમે જોઈ શકો છો ડ્રાઈવર રોલર્સ. તે વાયર સ્પૂલમાંથી વાયરને ધીમે 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 તમે જે રીતે સ્પીડ નક્કી કરો, તમારે કઈ રીતે વેલ્ડિંગ કરવાનું છે એના ઉપરથી તમે વાયરની સ્પીડ તમારે નક્કી કરવાની હોય છે. અહીંયા જે છે એ વેલ્ડિંગ ગનનો એન્ડ છે કે જે વાયર ત્યાં વેલ્ડિંગ ગન સુધી પહોંચાડવાનો હોય તે વેલ્ડિંગ ગનના એન્ડથી શરૂઆત થાય છે. અહીંયા જે વાયર ફીડ મિકેનિઝમની સિસ્ટમ છે તે પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ આપેલા છે, જેમાં વાયર ફીડ મિકેનિઝમની સિસ્ટમ તમે એ રીતે ગોઠવી શકો છો. ત્યારબાદ ગન સિક્યુરિંગ નોબ, જે ગનને સિક્યોર કરવા માટે જે નોબનો ઉપયોગ થાય છે તેને આપણે ગન સિક્યુરિંગ નોબ કહીએ છીએ. વેલ્ડિંગ ગન, વેલ્ડિંગ ગનમાં અલગ અલગ પાર્ટ્સ તમે જોઈ શકો છો. જે વેલ્ડિંગ ગનમાં અલગ અલગ પાર્ટ્સ આપણે એક એક વિગતવાર સમજીશું. જેમ કે આ છે એક નોઝલ, ત્યારબાદ આવે છે એને ડિફ્યુઝર, ત્યારબાદ છે કોન્ટેક્ટ ટિપ્સ, ત્યારબાદ ઇન્સ્યુલેટર છે, ગન નેક, હેંગર અને હેન્ડલ, અને એક બાજુ છે ટ્રિગર. તો વેલ્ડિંગ ગનનું મુખ્ય કાર્ય શું છે કે વેલ્ડિંગ વાયરને વર્કપીસ સુધી લઈ જવાનું, તેમજ વેલ્ડિંગ કરંટને પણ વર્કપીસ સુધી લઈ જવો અને શિલ્ડિંગ ગેસને પણ વર્કપીસ સુધી લઈ જવાનું કામ વેલ્ડિંગ ગન કરે છે. નોઝલ, તો સૌપ્રથમ વેલ્ડિંગ ગનમાં આપણે નોઝલ વિશે જોશું. તો કે નોઝલ અલગ અલગ પ્રકારની હોય. એક તો છે સ્ટ્રેટ આવે, બીજી આવે કોનિકલ, ત્રીજી આવે ટેપર્ડ, બોટલ નેક નોઝલ આવે છે. અલગ અલગ ઉપયોગ પ્રમાણે અલગ અલગ નોઝલ આપણે યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ જે નોઝલ છે તો એનું શું કામ છે કે વેલ્ડિંગ પીસ સુધી જે વાયર અને જે ગેસ શિલ્ડિંગ ગેસ આવ્યો છે તો એને જે વેલ્ડ પુલને સુરક્ષિત કરવા માટે નોઝલનો ઉપયોગ થાય છે. કારણ કે નોઝલનો ઉપયોગ એ છે કે ભાઈ વાતાવરણમાં ઘણા બધા ગેસીસ હોય તે ઓક્સિડાઇઝેશન ન થાય તેને માટે શિલ્ડિંગ ગેસનું આવરણ તે વર્કપીસની આજુબાજુ બનાવી રાખે છે અને વેલ્ડને સુરક્ષિત રાખે છે. ત્યારબાદ આપણે જોશું ડિફ્યુઝર. ડિફ્યુઝરનો ઉપયોગ શું છે? ડિફ્યુઝરનો ઉપયોગ છે કે વેલ્ડને જે તમારે વેલ્ડ માટે જે ગેસ જરૂરી છે તો એને સતત પ્રવાહ શરૂ રાખે છે અને ગન સુધી એને જે નોઝલ સુધી પહોંચાડવાનું કામ ડિફ્યુઝરનું હોય છે. ત્યારબાદ આવે છે કોન્ટેક્ટ ટિપ્સ. તો કોન્ટેક્ટ ટિપ્સનો શું ઉપયોગ થાય? તે વેલ્ડિંગ વાયરને જે વર્કપીસ સુધી લઈ જવા માટે એને ગાઈડ કરે છે. તે અલગ અલગ પ્રમાણે આપણે જોશું. હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં બતાવું કે ભાઈ નોઝલ છે, ડિફ્યુઝર છે, તે અલગ અલગ યુઝ પ્રમાણે જે કોન્ટેક્ટ ટિપ્સ છે તે તમારા યુઝ પ્રમાણે તમે અલગ અલગ પણ આપણે સિલેક્ટ કરવી પડે. તમે સમજો કે ભાઈ આપણે વાયર સ્પૂલ છે તો એની સાઇઝ શું આવે કે ભાઈ 0.8 mm. પછી તમારું જે એવું વેલ્ડિંગ છે તો એ પ્રમાણે 1.2 mm પણ આવે, 1.6 mm પણ આવે અને 2.4 mm પણ વાયર સ્પૂલમાં વાયર આવે છે. આપણો જે યુઝ હોય એ પ્રમાણે આપણે વાયરનું સિલેક્શન કરવું પડે છે. ત્યારબાદ છે ઇન્સ્યુલેટર. તો ઇન્સ્યુલેટરનું મુખ્ય કાર્ય શું છે કે ભાઈ વેલ્ડિંગ ગન છે તેને ઇલેક્ટ્રિકલી ચાર્જ થતાં રોકે છે તેમજ એના કરંટથી વેલ્ડિંગ ટોર્ચને સુરક્ષિત રાખે છે. ત્યારબાદ છે ગન નેક. અલગ અલગ પ્રકારની જે વેલ્ડિંગ ગન છે એમાં અલગ અલગ સ્ટ્રેટ નેક અને ગન નેક પણ આવે છે. તો ગન નેકનું મુખ્ય ઉપયોગ એ છે કે આડા અવળા ગૂંચવણવાળા જોઈન્ટને જે વેલ્ડિંગ માટે ગન નેકનો ઉપયોગ થાય છે. જે બેન્ડ હોય છે તો ગૂંચવણવાળા જોઈન્ટમાં વેલ્ડિંગ કરવા માટે ત્યાં
સારી રીતે આપણે વેલ્ડિંગ કરી શકીએ છીએ. ત્યારબાદ છે ટ્રિગર. તો ટ્રિગરનું મુખ્ય કાર્ય છે, તમે જે ટ્રિગર દબાવશો તો વાયર ફીડ મિકેનિઝમ સિસ્ટમમાંથી વાયર ધીમે તમે જે રીતે સ્પીડ નક્કી કરી હોય અને કરંટ પણ સેટ કર્યો હોય એ પ્રમાણે ધીમે ધીમે વાયરની સ્પીડ તમે ટ્રિગર દબાવશો એટલે તમારી જે કોન્ટેક્ટ ટિપ દ્વારા નોઝલ સુધી વાયર તમારો આવશે અને તમે વેલ્ડિંગ કરી શકો છો. હેંગર છે, નોઝલને કોઈ પણ જગ્યાએ સુરક્ષિત ટીંગાડવા માટે કે લટકાવવા માટે એ રીતે હેંગરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે હેન્ડલ. વેલ્ડિંગ ગનને પકડીએ છીએ એ ભાગને આપણે હેન્ડલ કહીએ છીએ. ત્યારબાદ આ જે છે વેલ્ડિંગ ગનનો કેબલ છે, જે પાવર સપ્લાયમાંથી વેલ્ડિંગ ગન સુધી લગાવેલ હોય છે. આ છે નોઝલ, આ છે ડિફ્યુઝર, અને આ જે નીચે બતાવેલ છે એ છે કોન્ટેક્ટ ટીપ. તો જે નોઝલ છે તે ક્રોમિયમ અથવા નિકલમાંથી પણ બનાવવામાં આવે છે અને અલગ અલગ સાઇઝ પ્રમાણે આપણે એને યુઝ કરવાની હોય છે. ત્યારબાદ છે ડિફ્યુઝર. તે કોપર અથવા નિકલમાંથી બનાવવામાં આવે છે અને આજકાલ ડિફ્યુઝર સિરામિકમાં પણ અવેલેબલ છે, જે તમે સિરામિકમાં પણ વધારે રીતે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ છે કોન્ટેક્ટ ટિપ્સ. અલગ અલગ યુઝ પ્રમાણે અલગ અલગ તમે સિલેક્ટ કરી શકો છો. આ છે આપણે શિલ્ડિંગ ગેસ સિલિન્ડર કંટ્રોલ સિસ્ટમ. અહીંયા જે છે એ તમારે આ એક સિલિન્ડર છે, જે GMAWમાં 3 પ્રકારના ગેસીસનો ઉપયોગ થાય છે. એક તો છે આર્ગન, હિલિયમ અને ત્રીજો છે CO2. તો જે આપણે GMAWમાં વેલ્ડિંગ કરીએ ત્યારે આ રીતે શિલ્ડિંગ ગેસ તરીકે મોટા ભાગે આર્ગન, હિલિયમ, CO2 અથવા તેને મિક્સ કરીને પણ યુઝ કરવામાં આવે છે. જે આર્ગન છે, હિલિયમ છે અને CO2, અમુક સમયે એને CO2ને પ્યોર ફોર્મમાં વાપરવામાં આવતો નથી, તેની સાથે અલગ ગેસ પણ મિક્સ કરવામાં આવે છે. અમુક સમયમાં આર્ગન અને હિલિયમને પણ મિક્સ કરીને યુઝ કરવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ આપણે ગેસ સિલિન્ડર છે, જે પ્રેશરાઇઝ ગેસ સિલિન્ડર હોય છે, એમાં આપણે શિલ્ડિંગ ગેસ યુઝ કરેલો હોય છે. એના ઉપર એક જે નોબ લાગેલો હોય એની ઉપર એક વાલ્વ હોય છે, જે સિલિન્ડરમાંથી જે આવતા ગેસને ઓન અથવા ઓફ કરી શકે છે. ત્યારબાદ સિલિન્ડરની બહાર રેગ્યુલેટર લાગેલા હોય છે, જેમાં 2 પ્રકારના રેગ્યુલેટર હોય છે. એક તો સિંગલ સ્ટેજ રેગ્યુલેટર અને બીજું છે 2 સ્ટેજ રેગ્યુલેટર. તો એનો સિલિન્ડર પર લગાવવામાં આવે છે. ત્યારબાદ આવે છે ગેસ લાઇન. જે ગેસ લાઇન સીધી આપણી જે વેલ્ડિંગ ગન હોય છે ત્યાં સુધી તેની સાથે કનેક્ટ કરેલો હોય છે, જે શિલ્ડિંગ ગેસને વેલ્ડિંગ ગન સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ ક્લેમ્પ અને જે કેબલ. તો આ જે તમે જોવો છો તે ગ્રાઉન્ડ ક્લેમ્પ છે, જે વર્કપીસની સાથે જોડવામાં આવે છે. વર્કપીસને અને પાવર સપ્લાયને બંનેને એકસાથે જોડવા માટે ક્લેમ્પનો અર્થિંગ ક્લેમ્પ, જે આપણે જે ગ્રાઉન્ડ ક્લેમ્પ છે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ એક છે કેબલ. તો કેબલ આપણે ગન અને પાવર સપ્લાય સાથે જોડવા માટે કેબલનો ઉપયોગ થાય છે. અહીંયા તમે જુઓ છો જે ફ્લો મીટર. આ જે તમે અહીંયા જોઈ રહ્યા છો તે ફ્લો મીટર છે, જેને ગેસ સિલિન્ડર અને રેગ્યુલેટરની વચ્ચે લગાવવામાં આવે છે. ફ્લો મીટરનું મુખ્ય કાર્ય તેને જે ગેસ છે એને પ્રવાહ જે છે એને વ્યવસ્થિત રીતે ફ્લો થઈ શકે તે માટેનો ઉપયોગ થાય. અને બાજુમાં તમે જોઈ રહ્યા છો તે છે રેગ્યુલેટર. તો રેગ્યુલેટરનું કામ છે, જે શિલ્ડિંગ ગેસ છે તમારે કેટલા પ્રેશરમાં કે કઈ રીતે ત્યાં વેલ્ડિંગ ગનમાં જરૂરી છે એ મુજબ તમે એને વધતા ઓછા પ્રમાણમાં તમે એને સેટ કરી શકો છો. અહીંયા આપણે અલગ અલગ પાર્ટ્સ બધા જોયા, કે જેમ કે પાવર સપ્લાય છે, વાયર ફીડ મિકેનિઝમ છે, વેલ્ડિંગ ગન છે. તે ઉપરાંત પણ ઘણા સેફ્ટી ઇસેન્શિયલ્સ ઇક્વિપમેન્ટ્સ હોય છે, જેમ કે વેલ્ડિંગ હેલ્મેટ છે,
ગોગલ્સ, એપ્રોન છે, હેન્ડ ગ્લોવ્સ છે. બીજું જે વાયર સ્પૂલમાં જ્યારે ટ્રિગર દબાવીએ છીએ ત્યારે અમુક સમયે નોઝલથી વાયર વધારે બહાર નીકળી જાય છે, તો તેના માટે આપણે કટિંગ પ્લાયરનો પણ ઉપયોગ કરીએ છીએ, જે ઇસેન્શિયલ ટૂલ્સમાં આવે છે. હવે આપણે જોશું અલગ અલગ પ્રોસેસ કે ભાઈ GMAW વેલ્ડિંગ છે તો એ કઈ કઈ પ્રોસેસ હોય. એમાં બે વસ્તુ છે, એક છે મિગ વેલ્ડિંગ, બીજું છે મેગ અથવા CO2 વેલ્ડિંગ. આમાં આપણે GMAWમાં બે ટાઈપના વેલ્ડિંગ થાય. બધા વેલ્ડિંગ એની પ્રોસેસ તો સેમ જ છે, પણ એને અલગ અલગ બે ભાગમાં વહેંચવામાં આવેલા છે કે ભાઈ મિગ વેલ્ડિંગ. તો મિગ વેલ્ડિંગ એટલે શું? તો કે ભાઈ મેટલ ઇનર્ટ ગેસ. મિગનું ફૂલ ફોર્મ શું છે? કે ભાઈ મેટલ ઇનર્ટ ગેસ. ત્યારબાદ છે મેગ. તો મેગનું ફૂલ ફોર્મ શું છે? તો કે ભાઈ મેટલ એક્ટિવ ગેસ. બે પ્રકારના, જે બંનેમાં પ્રોસેસ તો સેમ જ છે, બધી જે પાવર સપ્લાયથી માંડીને બધું સરખું જ લાગેલું હોય છે, પણ એમાં બે પ્રોસેસ છે કે ભાઈ મિગ અને મેગ. અને મેગ વેલ્ડિંગને આપણે CO2 વેલ્ડિંગ પણ કહીએ છીએ. મિગ વેલ્ડિંગ શું લેવા? એમાં તે ગેસ વપરાય છે તે બે પ્રકારના ગેસ વપરાય છે, આર્ગન અને હિલિયમ. તો GMAW પ્રોસેસમાં જેવા ગેસ મેટલ આર્ક વેલ્ડિંગને આપણે મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ કહીએ છીએ. મેગમાં જે વપરાય છે તે CO2 છે. તો CO2 શું છે? કે CO2 એક્ટિવ ગેસ છે, એટલે આપણે એને મેટલ એક્ટિવ ગેસ તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ બે પ્રકારે આપણે વેલ્ડિંગ કરી શકીએ, એક તો મિગ અને મેગ. મેગ એટલે મેટલ એક્ટિવ ગેસ, જેમાં આપણે CO2નો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ જોશું. અહીંયા તમે જુઓ છો કે ભાઈ આપણે મિગ અને મેગ અને CO2 ત્રણેયનો ડાયાગ્રામ છે કે ભાઈ એનું પ્લાન્ટનું સેટઅપ કઈ રીતે હોય છે. તો એક તો અહીંયા આપણે આવે છે સિલિન્ડર. સૌપ્રથમ સિલિન્ડર લગાવેલો હોય છે, જેમાં CO2 અથવા ઇનર્ટ ગેસ ભરેલો હોય છે. ત્યારબાદ છે એના ગેસ ફ્લો મીટર, અહીંયા રેગ્યુલેટર લગાવેલા હોય છે, વાયર સ્પૂલ, વાયર ફીડર, ગન સુધી વાયર ફીડમાંથી વાયર ગન સુધી પહોંચાડે છે. ત્યારબાદ આપણે જોયું, આગળ જોયું તેમ વેલ્ડ ગન છે, અને અહીંયા આપણો આ વર્કપીસ છે. તો એનું મુખ્ય કાર્ય શું છે? કે ભાઈ જે કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ છે તેને મેલ્ટ કરીને શિલ્ડિંગ ગેસ દ્વારા સુરક્ષિત કરીને એને સારો એવો મજબૂત જોઈન્ટ મેળવવા માટે ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ એટલે કે મિગ મેગનો ઉપયોગ થાય છે. તમે અહીંયા જો આપણે જોઈએ છીએ કે આ એક છે વેલ્ડિંગ ગન. તો વેલ્ડિંગ ગનમાં ઇલેક્ટ્રોડ વાયર તે વર્કપીસ સુધી વાયરને પહોંચાડે છે, તેમજ ઇલેક્ટ્રિક કરંટને પણ પહોંચાડે છે અને શિલ્ડિંગ ગેસને પણ પહોંચાડે છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ શિલ્ડિંગ ગેસ છે, જે આપણા વાયર ફીડરમાંથી જે વાયર આવેલો છે તેને આ શિલ્ડ કરે છે. શિલ્ડિંગ ગેસનું મુખ્ય કાર્ય એ છે કે વાતાવરણમાં જે અલગ અલગ વાયુઓ જે ગેસીસ હોય છે તેને વેલ્ડ પુલને એના સાથે કોન્ટેક્ટમાં આવવા દેતો નથી, કારણ કે વાતાવરણમાં ઓક્સિજન વધારે હોય છે. ઓક્સિજન જે મેટલ સાથે મળતા તેમાં ઓક્સિડાઇઝેશન થાય છે અને વેલ્ડની ગુણવત્તા નબળી મળે છે. વેલ્ડની ગુણવત્તા સારી મેળવવા માટે શિલ્ડિંગ ગેસનો ઉપયોગ થાય છે, જે વાતાવરણના બધા ગેસીસ છે તેને વેલ્ડ પુલ સાથે સંપર્કમાં આવવા દેતો નથી અને આપણને સારો એવો જોઈન્ટ મળે છે. અહીંયા તમે જુઓ છો કે આ વાયર ઇલેક્ટ્રોડ છે, જે અહીંયા આર્ક છે. તો તમે જ્યારે ટ્રિગર દબાવો છો, વાયર વેલ્ડિંગ ગનમાંથી બહાર આવે છે અને જે તમારે જે અહીંયા વર્કપીસ છે તેની સાથે કોન્ટેક્ટમાં આવતા ત્યાં આર્ક ઉત્પન્ન થાય છે અને ત્યાં તમારો વેલ્ડિંગ થાય છે. જે કેસરી કલરનો ભાગ છે તે બતાવે છે વેલ્ડ પુલ. તો વેલ્ડ પુલ કોને કહેવાય? કે ભાઈ જે તમારે જે વાયર જે કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ જે છે તે પીગળીને જે મોલ્ટન મેટલ આપણે કહીએ છીએ તે જે નીચે જમા થાય છે તેને આપણે વેલ્ડ પુલ કહીએ છીએ. અને અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ વેલ્ડિંગની ડાયરેક્શન આ સાઈડ છે, એ રીતે તમે વેલ્ડિંગ કરી શકો. તો તમે જોયું કે ભાઈ આપણે આ રીતે GMAWમાં કયા કયા ગેસીસનો ઉપયોગ થાય. તો મિગ વેલ્ડિંગ કોને કહીએ છીએ અને મેગ વેલ્ડિંગ કોને કહીએ છીએ, તો એ આપણે પૂરી સમજ આપણે મેળવી. આપણે જે જોયા કે જે GMAWમાં શું શું વપરાય, તો હવે આપણે જોઈશું એના MCQ વિશે.
તો મિગ વેલ્ડિંગનું પૂરું નામ શું છે? તો પહેલો એનો ઓપ્શન છે મેન્યુઅલ ઇનર્ટ ગેસ, મેટલ ઇનર્ટ ગેસ, મશીન ઇનર્ટ ગેસ અથવા તો મટીરિયલ ઇનર્ટ ગેસ. તો આપણે મિગ વેલ્ડિંગનું પૂરું નામ છે મેટલ ઇનર્ટ ગેસ. તો તેનો સાચો જવાબ આવશે બી, મેટલ ઇનર્ટ ગેસ. ઓકે, મેગ વેલ્ડિંગનું પૂરું નામ શું છે? તો પહેલો ઓપ્શન છે મેન્યુઅલ એક્ટિવ ગેસ, મેટલ એક્ટિવ ગેસ, ત્રીજું છે મશીન એક્ટિવ ગેસ અને ચોથું છે મટીરિયલ એક્ટિવ ગેસ. તો એનો સાચો જવાબ છે મેટલ એક્ટિવ ગેસ. નીચેનામાંથી કયો ઇનર્ટ ગેસ છે? પહેલો ઓપ્શન છે ઓક્સિજન, બીજો ઓપ્શન છે નાઇટ્રોજન, ત્રીજો ઓપ્શન છે આર્ગન અને ચોથો ઓપ્શન છે આપેલ તમામ. તો ઇનર્ટ ગેસ છે, આપણે જાણ્યું કે ભાઈ ઇનર્ટ ગેસ કોને હતા? તો કે હિલિયમ અને આર્ગન. તો જવાબ છે સી, આર્ગન. ત્યારબાદ આપણે જોશું ચોથો ક્વેશ્ચન, GMAW પાવર સપ્લાયમાં શું જરૂરી છે? GMAWમાં પાવર સપ્લાયમાં શું જરૂરી છે? એનો પહેલો ઓપ્શન છે સતત વોલ્ટેજ, બીજો ઓપ્શન છે સતત કરંટ, ત્રીજો ઓપ્શન છે એ અને બી બંને અને ચોથો ઓપ્શન છે ઉપરમાંથી એક પણ નહીં. તો એનો સાચો જવાબ આવશે સતત વોલ્ટેજ. આપણે સમજાવ્યું હતું એમ કે ભાઈ પાવર સપ્લાય જે છે તે સતત વોલ્ટેજવાળું હોવું જોઈએ અને DCEP એટલે કે ડાયરેક્ટ કરંટ ઇલેક્ટ્રોડ પોઝિટિવ હોવું જોઈએ. તો આ બધા આપણા ક્વેશ્ચન હતા, MCQs, જે આપણને એક્ઝામમાં પણ મદદરૂપ થઈ શકે છે. તો આજે આપણે જોયું કે ભાઈ GMAWમાં કયા કયા ઇક્વિપમેન્ટ્સ અને એસેસરીઝનો ઉપયોગ થાય છે, તેમજ અધર્સ નેમ્સ ઓફ ધી પ્રોસેસ કે ભાઈ કયા કયા વેલ્ડિંગ. તો આપણે જોયું કે મિગ અને મેગ. મિગ એટલે મેટલ ઇનર્ટ ગેસ, મેગ એટલે મેટલ એક્ટિવ ગેસ, જેમાં CO2નો ઉપયોગ થાય છે. અને આપણે MCQs પણ જોયા જે આપણને એક્ઝામમાં પણ મદદરૂપ થાય છે. આભાર.